નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને એક લાઇક કરી ખેડૂ પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો. હવામાન વિભાગે ગુજરાત માટે તાત્કાલિક ધોરણે નાવકાસ્ટ એલર્ટ જારી કર્યું છે. જે મુજબ રાત્રે 10 વાગ્યાથી લઈને મધ્યરાત્રિના 1 વાગ્યા સુધીના આગામી 3 કલાક દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળશે. આ સમયગાળામાં અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે તો ક્યાંક મધ્યમ અને હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે રાહતના સમાચાર છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ IMDએ આગામી દિવસોમાં રાજ્યમાં ગાજવીજ અને તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આજથી જ રાજ્યમાં હવામાન બદલવાનું શરૂ થઈ ગયું છે. 4 જૂન સુધી ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી 4 જૂન સુધી રાજ્યભરમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સહિત વૈશ્વિક સ્તરે તેલ અને ગેસનું સંકટ યથાવત છે. ભારતમાં પુરવઠામાં ઘટાડો થવાને કારણે ઉર્જાના ભાવ પહેલાથી જ વધી ગયા છે. હવે 1 જૂનથી જનતા ફરીથી માર ખાવાની તૈયારીમાં છે. આ વખતે પેટ્રોલ અને ડીઝલના ભાવ 9 રૂપિયાથી 14 રૂપિયા સુધી વધી શકે છે. નાણાં મંત્રાલયે કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટીમાં વધારા અંગે સૂચનાઓ જારી કરી છે. અમેરિકાએ ઈરાન વિરુદ્ધ આર્થિક દબાણ અભિયાનને વધુ તેજ કરી દીધું છે. વોશિંગ્ટન તેહરાનનો મોટો આર્થિક ઝટકો આપતા ઈરાન સાથે જોડાયેલા આશરે $1 અબજ રૂપિયા 80,000 કરોડથી વધુ ક્રીડોપ્સની ફંડ જપ્ત કરી લીધો હોવાનો દાવો કર્યો છે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી અમેરિકાના ઓપરેશન ઇકોનોમિક ફ્યુરી અભિયાન હેઠળ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ ઈરાનની નાણાકીય શક્તિને તોડી પાડવાનો છે. બસ હાલ માટે એટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. ત્યાર પહેલાં અમારા વિડીયોને એક લાઇક કરી ખેડૂ પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો.